તો આપણે આવી ગયા ઇકો પોઈન્ટે અને ઇકો પોઈન્ટ હજી ઉપર છે. અમે આયલા જઈએ અડધે સુધી ગાડી આવે વાંહે પછી ગાડી બેસી જશે અડધો સુધી હાલીને વાત લેવી છે. વાંહે સીન્સને જોયો. અહીંયા ઉપર જવાનું છે આપણે અને આ એનું વ્યૂ જો. વાદળ એટલું આવી જાય ને કે દેખાતું જ નથી. આ મસ્ત વ્યૂ બધું ઉપર આવે પણ દેખાતું જ નથી વાદળ હિસાબે. આપણે બે સાથે ગાડી લેવા ગયા છે. હવે ગાડી લેવા ત્યાં હું આપણે અડધે પહોંચી જશે મને લાગે છે ઉપર. કે આપણને એવું હતું કે ગાડી લઈને નથી જવું હાલીને જઈએ પણ હાલીને જવામાં એવું છે કે બહુ ઊંચું છે ને તો બહુ લોડ પડે ઉપર ચડવામાં. એટલે આપણે ઉપર ચડી ગયા એવું છે નહીં કેપેસિટી કોઈની. એટલે ગાડી લઈને જવું સારું. અને આ કંઈક નવું લાગે જો. શું છે લાપતા રૂપ નથી બીજું જ જાનવર. હેલો દોસ્તો, તો આપણે પહોંચી ગયા ફાઇનલી ઇકો પોઈન્ટે અને તમને બતાવું આવું બધું છે નહીં એટલું બધું કંઈ. અને મસ્ત વ્યૂ સારું આવે છે અને પબ્લિક કંઈ છે નહીં એટલે મજા આવે તમને. વગર કોઈ છે નહીં પબ્લિક કંઈ એવું કંઈ છે નહીં અમારા સિવાય કોઈ. એટલે કોઈ આખા પોઈન્ટમાં કોઈ તમને તો આપણે હામાં પહાડે જવાનું છે પણ અહીંયા કંઈ દેખાતું નથી વાદળના હિસાબે. અહીંથી નહીં પણ અહીંથી જવાનું છે આપણે. અહીં જયું છે કેડી એટલે શું? સૈડી કહેવાય. પૂરા કેડી ના કહેવાય મારા ભાઈ. હા એમ. તો આપણે આગળ જઈ પહાડ ઉપર અને વ્યૂ તો ભાઈ જોરદાર આવે અહીંથી ને. कभी हम आगे बादल पीछे, कभी बादल आगे हम पीछे. बादल हमारा पीछा नहीं छोड़ता है और हम गाड़ी में भूल गए हैं. जो बरसात आएगी तो हम अपना रेनकोट पहन लेंगे. और हमारे मुस्लिम खान शॉर्टकट लेते हुए आ रहे हैं. આટલો રસ્તો છે તો સમગ્ર રસ્તો નથી. બોલો એડવેન્ચર કરો. આ લીંબુડી છે શું ભાઈ? બીજું છે એલા લીંબુડી હોત તો આપણે શરબત બનાવીને પીવત કરે છે. ગાડીમાં પડ્યું છે સામાન બધો.
પવન બહુ જોરદાર નો હે. પવન એવો હે કે સેટાજી તો બીક લાગે કે પવન તો ટકાઈ નાખી દે તો પહાડ ઉપર હેઠા જશે. અને આપણે પહાડ ઉપર હેઠા પડે એટલે મને વિશ્વાસ છે કે આપણે હાડકા એમાં ચડવાના છે નહીં. એટલે આપણે બહુ છેટું જવાની જરૂર છે નહીં. તો આપણે અહીંયા નહીં રહી ઉપર જાઓ. પવનમાં અવાજની બહુ તકલીફ પડવાની છે. કદાચ કટ થાય તો કરી નાખશી અમે. આપણે આગળ જઈએ હજી થોડાક. આની પાછી જઈએ આપણે. આની કા રસ્તો લાગે છે. આપણે ઓલિકાથી આવ્યા હતા. અહીંયાનું પાછું બધું બંધ થઈ ગયું. અહીંયા કંઈ દેખાતું છે નહીં આપણને હવે અહીંથી. અને હવે જઈએ ઉપર આપણે છે આગળ. જીમ બને પછી જાતું જ જઈએ આપણે. એટલે કેપેસિટી છે નહીં. આપણે કાંક લઈ લઈએ વિરામ થોડી વાર. એટલે બેજીને આ મસ્ત જગ્યા છે આપણે બેહવા લાયક. તો આ બેજી આગળનો વિડીયો. તો દોસ્તો આપણે બીજા ફોનમાં ચાલુ કરી નાખ્યું છે. હવે ઓલો ફોન થઈ ગયો સ્વિચ ઓફ. તો આપણે બીજા ફોનમાં ચાલુ કરી નાખ્યું છે. અને હજી ઘણું બાકી છે ઉપર ચડવાનું. અહીંથી કંઈ નીચેનું બતાવતું છે નહીં. હા પડવાનું. હજી આપણે ટેટ ઉપર જવાનું. થોડીક તકલીફ પડે ચડવામાં કેમ કે હાથમાં ફોન છે. ચડત નથી તો ચલો કન્ટિન્યુ રાખીએ આપણે.
આ રેલ આવતી નથી પાછે સાપુતારામાં કા રેલ આવે બસ સ્ટેન્ડ હશે ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા હજી થોડુંક બાકી ઉપર તો અહીંયા હું જઈ જાબુ હે કાં કૂદી હે અમારા ચિંપલીને બહુ સારું છે ઓ બાપ હજી ઘણું બાકી આગળ અમારા ભાઈ આ એવું લાગતું જ છેલ્લું એમ હજી કઈ પૂછતું હા શબ્દ નથી નીકળતા મારા પત્તાને પૂછતું થઈ જાય અમે પહોંચી ગયા છીએ પહાડની ચોટી પર ત્યારે વસીમ ખાન એક વાયા રહી ગયા છે જો તમને દેખાતા હોય તો ચાલી આવે છે એમના થોડા રીંગુ પિસ્ટન નબળા છે એટલે થોડુંક મને વાર લાગે છે જોઈ શકો છો તમે બધું સાપુતારાનો વિચારો હા ફરવા આવી આવો તો મજા આવે એવું છે થોડોક વરસાદી માહોલ ચેક કરીને આવો વરસાદ ઓછો હોય ત્યારે આવવું તો ફરવાની થોડીક મજા આવે તમને દેખાતું ગયા નહીં એટલે હવે આગળનો વિડીયો કંઈ નહીં આવે અહીંથી સ્ટોપ કરું એટલે ગાડી પહોંચીને અહીંયાથી વિડીયો આવશે બીજું એ આપણે હવે ખાઈ પીને હોટલે વ્યવસ્થિત બધો ભાઈ પેટ ભરીને ખાધું ને કેમ ખાવાનું કેમ હતું બહુ મજા આવી વસીમને બહુ ભાવ્યું જો ખાવાની વાતો સાંભળો તમે બહુ સારું અમે ખાઈ લીધું હે અને હવે આજ આપણો દી આખો દી સવારથી લઈને હાથ લગી બહુ ફરી રહી આપણે આજના દીનો જે આપણું કંઈ બી હતું પગની બહુ વધારે દુખાવા માંડ્યું છે કેમ કે પહાડ પર બહુ વધારે ચડી ગયા હતા ને તો ઉતરવામાં બહુ તકલીફ પડી છે બહુ પગ દુખે એમાં એવું હતું અમારા સમીર ખાન જે આ રહ્યા ને એ અમને લઈ ગયા હતા બહુ આવી ગયો પાછો વરસાદ હાલો વરસાદની ધબધબાટી વાગી ગઈ છે બ્લોગ નું કરી હાલો બ્લોગ કરી નાખી બંધ અમારા સાહિલ ખાન કે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો શેર કરવું ના ભૂલતા હા જો કહી દીધું ને શેર કરો ના ભૂલતા ને હાલો ત્યારે ટાટા બાય બાય મળી કાલના વ્લોગમાં પાછા કાલનો વ્લોગ આપણો થશે નાસિક બાજુનો નાસિક જવાના છીએ આપણે તો હાલો રાખી વરસાદની ધબધબાટી ભરાટી વાગી રહી મારી બેટી